નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલી મેરિયા બ્રિજ ઉપર ભારે વાહનોની રોક લગાવતા જગતનો તાત કહેવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। કેળાનો પાક તૈયાર છે, પણ તેને લઈ જવા માટે મુશ્કેલીઓ વધી ગઈ। બોડેલી પ્રાંત અધિકારીને પોતાની વેદનાનું આવેદન આપ્યું અને ખેડૂત તરફથી નિર્ણય લેવા માટે રજૂઆત કરી। છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુ ગામને જોડતો મેરિયા બ્રિજ ઉપર ભારદારી વાહનોની રોક લગાવવામાં આવી છે, જેથી કરીને નજીકના ગામો જબુ ગામ, સુસ્કાલ, કુકણા, સિહોદ, ચાપરગોટા જેવા 20 થી 25 ગામોના ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે। જેમાંથી જણાવવામાં આવ્યું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં થોડી બાંધછોડ કરવામાં આવે, કેમ કે હાલ ખેડૂતોના કેળાના પાક તૈયાર થઈ ગયા છે, જેમાં 10% જેટલો જ કેળ કટિંગ કરવામાં આવ્યો છે, જ્યારે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે અને તેને લેવા માટે મોટા મોટા વાહનો જેવા કે આઈસર ટ્રક આવે છે, પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી। કેળા ફક્ત 2 થી 3 ટન જ વાહનમાં જતા હોય છે, જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફનો સામનો કરવો પડે એમ છે। વધુમાં વાત કરીએ તો જબુ ગામની આસપાસના કેટલાક ગામોને દૂધ ડેરીનું ટેન્કર દ્વારા દૂધ લેવામાં આવે છે। આવી અનેક રોજિંદી મુશ્કેલીઓ પડે એમ છે, જેથી કરીને રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ અને રેતીના તથા ડોલોમાઇટના ભારદારી વાહનોને બંધ રાખવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે, આશા ગુજરાતી ન્યૂઝ, બોડેલી। અમે લોકો બોડેલી સેવા સદનની અંદર માન્ય પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ આવેદનપત્ર આપવાનો અમારો એક હેતુ છે કે જિલ્લા કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું એની અંદર અમારા ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, જબુ ગામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો। જબુ ગામથી પાવીજાતપુર નો એક બ્રિજ તૂટી ગયો છે પૂર્વ પટ્ટીને જોડતો, અને આ બાજુ મેરિયાનો બ્રિજ પણ આજ રોજ એમને બંધ કરાયો છે। અત્યારે પોઝિશન એવી છે કે અમારા જબુ ગામની અંદર, જબુ ગામ, સુસ્કાલ, કુકના તથા ઇન્ટિરિયર ગામોની અંદર ખેતીની અંદર મુખ્ય ક્રોપ કેળા, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મુખ્ય છે। તો એના માટે આ લોકોએ ટોટલી ભારદારી વાહનોને બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। એની અંદર જબુ ગામના ખેડૂતોનો ક્રોપ જે હવે મહામૂલ્ય ક્રોપ હવે તૈયાર થવા આવ્યો છે, તો એ ક્રોપને બહાર લઈ જવા માટે આ ભારદારી વાહનો બંધ કર્યા એટલે એ પણ જઈ નહીં શકે। તો એના અંદર ખૂબ મોટું નુકસાન જો વહેલી તકે આ ચાલુ નહીં કરે અને ખેડૂતો માટે આ લોકો છૂટછાટ નહીં આપે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે। અને એક બાજુ આ તમે જો તો જીવન જરૂરિયાતની વસ્તુઓ, આજે એક વસ્તુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જબુ ગામમાં લાવી તે પણ મુશ્કેલી છે। કોઈ છગડાવાળાને નથી આવવા દેતા કે કોઈ નાના વાહનો નથી આવવા દેતા। વિદ્યાર્થીઓને એ બાજુથી આવવું હોય બોડેલી ભણવા માટે તે પણ બહુ મોટી મુશ્કેલી છે। કોઈ બસ નથી, કોઈ છગડાની અંદર 2 થી વધારે બેસવા નથી દેતા। આજે એક વસ્તુ છે કે દૂધ ડેરીમાંથી જે દૂધ ભરવા માટે આવે છે ગાડી, બરાબર છે, તો એના માટે પણ તમને કીધું આજે ફરીને જવું પડશે એને, એના માટે પણ દૂધ ડેરીવાળાને બહુ મોટું નુકસાન થશે। તો મારી એક નમ્ર વિનંતી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેડૂતના સાધનો, ટેમ્પા, ખાલી ટેમ્પા અને ખેડૂતના ભરેલા વાહનો જવા દેવામાં આવે તો આ ખેડૂતોનું જે આર્થિક નુકસાન થાય છે એ નુકસાનમાંથી બચી જશે। નહીં તો પછી આ ખેડૂતોને બહુ એટલી મોટી નુકસાની થશે કે આજે કેળાનો ક્રોપ છે એ કંઈ સ્ટોક થાય એવો નથી। કપાસ હોય તો અમે સ્ટોક કરી શકીએ, શાકભાજી છે તો હવે શાકભાજી બી કેટલાક લોકોની તૈયાર છે, તો એને બહાર મોકલવા માટે હવે શોર્ટકટ જ અમારે તો મેરિયાનો પુલ છે, બાકી તો ફરીને જવાનો બી કોઈ રસ્તો નથી। આજે એક વસ્તુ તમે જો તો જામુગોળા ફરીને જવું પડે, જામુગોળા ફરીને એટલે કેટલો મોટો 70 કિલોમીટરનો ફેરો લાગે અમારે। પાટિયા છે તો પાટિયા બી તૂટી ગયેલો છે રસ્તો, બીજી બાજુ તમે જો તો રંગુન છે, રંગુનનો બી રસ્તો તૂટી ગયેલો છે। તો અમારે જબુ ગામ વાળા માટે તો કોઈ જવા માટેનો કોઈ ચાન્સ નથી। હા, એ જબુ ગામના એરિયાને 50 ગામો આજે જોઈન્ટ થાય છે જબુ ગામની અંદર, તો એને બોડેલી આવવું હોય તો આ મેરિયાનો પુલ બંધ કરી દીધો
બરાબર છે, તો એના માટે બહુ તકલીફ છે. એટલે મારી એક વિનંતી છે કે ખેડૂતો મોટા વાહનો જે બંધ રહે, હાઈવા બંધ રહે, રેતીના હાઈવા બંધ રહે અને કાયમ માટે બંધ રાખે તો બી અમને કોઈ વાંધો નથી, પણ અમારા ખેડૂતોના વાહનો જવા દે અને એટલી છૂટ આપે તો અમારી એક નમ્ર અપીલ ગણો તો અપીલ, અને જે ગણો તે આ છે. કારણ કે અમે ખેડૂતો મરી જઈશું તો અમારા માટે કોઈ ઊભું નહીં રહે. રાજન પરીખ. હવે અમે જબુ ગામથી ખેડૂતો, અમારે જગતનો તાત, આજે આખા દેશમાં જગતના તાતની જે હાલત થઈ છે, એક બાજુ અમારે ઉપર કુદરતનો માર છે, અહીંયા નીચે સરકારનો માર છે, તમારે ખેડૂતોને કરવું શું? અમારો આજે હાઈવા બંધ કર્યા, જે જબુગામ મીડિયા વચ્ચેનો બ્રિજ બંધ કરાયો છે, મેડમે, કલેક્ટર સાહેબ ધન્યવાદને પાત્ર છે. મોટા વાહનો બંધ કર્યા બરોબર છે, પણ શાકભાજી જે ખેડૂતને લગતી જે વસ્તુઓ છે, માલ વેચવા જવું હોય તેટલો માલ જવા દે. કે અમારા પૂર્વ પટ્ટીનો આખો વિસ્તાર શાકભાજી પકવે છે, કેળા પકવે છે, બધા અમદાવાદ, સુરત, વડોદરા લોકો આપવા જાય છે, તે જે ટેમ્પા છે એટલા જવા દે. ખેડૂતને ખાતર લઈ જવું તે જવા દે, ને નાના નાના જે છગડા છે એ ભરીને જવા દે. તો એમની રોજીરોટીનો બી સવાલ છે. નાના નાના છગડા બંધ થવાથી નાના નાના ધંધાવાળા, નાના નાના લોકો જેને રોજે રોજ લાવીને ખાવાનું છે, એમને બહુ ભયંકર પરિસ્થિતિ થશે. એટલે અમારી એક નમ્ર અપીલ છે કે ખેડૂતનો તાત અત્યારે ખૂબ ગંભીર સમસ્યામાં છે, તેનો સત્વરે ઉકેલ લાવે. મારુતિ સિરાના.